સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વિકાસના પંથે નવનિર્મિત વાવ થરાદ જિલ્લો રાજ્યપાલ અને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના પર્વની ભવ્ય ઉજવણી। આકાશમાંથી પુષ્પવર્ષા અને ધરા પર જવાનોના કરતબોએ રચ્યો નવો ઇતિહાસ। સ્વચ્છતાના સિતારાને લોકશાહીનું સર્વોચ્ચ સન્માન। અમીરગઢમાં સફાઈ કામદારના કરકમલો દ્વારા ગગનચુંબી તિરંગાનું ગૌરવવંતું ધ્વજવંદન। હાઈવે પર સ્પીડ બ્રેકરે સર્જ્યો ગંભીર અકસ્માતનો ખેલ। ધડાકાભેર અથડાયેલા 3 વાહનો વચ્ચે મોત અને જીવનની જંગમાં ડ્રાઈવરોનો ચમત્કારિક બચાવ। ડીસામાં આસ્થાના આભલા અને ભક્તિની હેલી। ખોડિયાર જયંતીના પાવન પર્વે 701 કિલો લાપસીના મહાપ્રસાદ સાથે ઉમટ્યું માનવ મહેરામણ। હવે જોઈએ સમાચાર વિગતવાર। સરહદી વિસ્તાર વાવ થરાદ માટે આજે ગૌરવની ક્ષણ બની રહી, કારણ કે અહીં 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી। થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે ચારે તરફ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આકાશમાંથી વાયુદળના હેલિકોપ્ટરે જ્યારે પુષ્પવર્ષા કરી ત્યારે સમગ્ર વાતાવરણ ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। વાવ થરાદમાં 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી। સરહદી વિસ્તાર વાવ થરાદ માટે આજે ગૌરવની ક્ષણ બની રહી, કારણ કે અહીં 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી। થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે ચારે તરફ દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આકાશમાંથી વાયુદળના હેલિકોપ્ટરે જ્યારે પુષ્પવર્ષા કરી ત્યારે સમગ્ર વાતાવરણ ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ ભવ્ય સમારોહમાં પોલીસ જવાનોની 22 ટુકડીઓના 810 જવાનોએ શિસ્તબદ્ધ માર્ચ પાસ્ટ યોજી સૌના દિલ જીતી લીધા હતા। ચેતક કમાન્ડોના મોટરસાયકલ સ્ટન્ટ અને શ્વાન દળ તેમજ અશ્વદળના અદ્ભુત કરતબો જોઈને હાજર મેદની અચંબિત થઈ ગઈ હતી। આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ગુજરાતની વિરાસત પણ રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેસાજી ચૌહાણ, પોલીસ વડા ચિંતન તેરૈયા અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા। આ ભવ્ય આયોજન અંગે મહાનુભાવોએ આ મુજબ પ્રતિસાદ આપ્યો હતો। પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને માન્ય ગવર્નરશ્રીનો આભાર માનીશ કે તેમણે આ સરહદી વિસ્તાર એવા નવરચિત વાવ થરાદ જિલ્લાની અંદર રાજ્ય કક્ષાના ધ્વજવંદન માટેનું આયોજન કર્યું। આ કાર્યક્રમ એ રાષ્ટ્રીય પર્વ, પ્રજાનો પર્વ બની ગયો અને છેલ્લા એક વીકથી લાખોની સંખ્યામાં પ્રજાજનો અલગ અલગ કામોમાં જોડાયા। ગામોગામ સફાઈનું કામ, મંદિરોમાં આરતી હોય, ઘર ઘર ઉપર તિરંગો લહેરાવવાનો હોય કે પોતાના મકાનો ઉપર રોશનીથી ઝળહળતું કરવાનું હોય, તમામ બાબતોની અંદર
પ્રજાજનોએ સાથે મળીને ખૂબ ભાગ લીધો અને વિશેષ કરીને રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રીએ અહીંયા કરોડો રૂપિયાનું નવા વિકાસના કામો માટેની ભેટ આપી. તેના માટે પણ માન્ય મુખ્યમંત્રી શ્રી રાજ્ય સરકારનો આભાર. દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે 2047ની અંદર ભારત વિકસિત બને તેનો જે સંકલ્પ લીધો છે એ આ સરહદી વિસ્તારના પ્રજાજનોએ પોતાનો સંકલ્પ બનાવ્યો છે કે માત્ર પોતાના માટે નહીં, દેશ માટે જીવીએ. વાવ થરાદમાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર સરકારી ઉજવણી નહીં પણ એક જન ઉત્સવ બની રહ્યો. સીમાવર્તી સુરક્ષા અને વિકાસના સમન્વય સાથે યોજાયેલ આ પ્રજાસત્તાક પર્વે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમનો નવો સંચાર કર્યો છે. શિસ્તબદ્ધ પરેડ અને દિલધડક કરતબોની યાદો સાથે આ મહોત્સવ સંપન્ન થયો, જે સરહદી પ્રજા માટે વર્ષો સુધી યાદગાર બની રહેશે. થરાદના મલુપુર ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્ય એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સરહદી પંથક વાવ થરાદમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને પોલીસ દળ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રીમંડળના સભ્યોની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ રહી હતી. રાજ્યપાલશ્રીએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષમાં ભારતની સેના અને સીમાઓ અત્યંત મજબૂત બની છે. તેમણે ગુજરાતને દેશનું રોલ મોડેલ ગણાવતા કહ્યું કે નર્મદાના નીર પહોંચવાને કારણે આજે વાવ થરાદનો આ સૂકો પંથક હરિયાળો અને સમૃદ્ધ બન્યો છે. રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે રાષ્ટ્રીય પર્વોને ગાંધીનગરથી બહાર લાવી જિલ્લા મથકોએ ઉજવવાની જે પરંપરા વડાપ્રધાને શરૂ કરી હતી, તેનાથી સ્થાનિક લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થઈ છે. ખાસ કરીને વાવ થરાદને નવા જિલ્લા તરીકેની ભેટ મળવાથી આ વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે અને વહીવટી પ્રક્રિયાઓ સરળ થતાં નાગરિકોની સુખાકારીમાં મોટો વધારો થશે. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિની સુરાવલીઓ રેલાવવામાં આવી હતી, જેણે વાતાવરણમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કર્યો હતો. રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને નાગરિકોને પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. और प्रदेश के हमारी विधानसभा के अध्यक्ष शंकर भाई चौधरी, आप एक किसान हैं. अभी 5-7 दिन पहले ही मैं आया था बनास डेयरी में. कई घंटे मुझे देखने का अवसर मिला. आप लोगों को भी कभी उसको अंदर से देखना चाहिए. मुझे कल्पना भी नहीं थी कि इतनी जबरदस्त आधुनिक टेक्नोलॉजी के साथ किसानों से जो दूध आता है, कितनी चीजों का निर्माण हो रहा है और कितनी सुव्यवस्था के साथ, कितनी पारदर्शिता के साथ और कितनी स्वच्छता के साथ. अद्भुत वो कार्यक्रम है जिसने हजारों लोगों के जीवन को बदलने का काम किया, किसानों के जीवन को बदलने का काम किया. ये वाव थराद का इलाका सीमावर्ती भी है. यहाँ किसान लोग बसते हैं, पशुपालक रहते हैं, खेती बाड़ी करने वाले लोग हैं. जो कभी रेत के टीलों से शोभायमान होता था, आज नर्मदा के पानी ने उसकी सारी व्यवस्था बदल दी और अब यह जिला किसी से कम है नहीं और न रहने वाला है और आगे बढ़ेगा, क्योंकि यहाँ पर पशुपालन है. जहाँ पशुपालन है वहाँ प्राकृतिक खेती करने में कोई प्रॉब्लम नहीं है. और इस समय भारत सरकार, माननीय मुख्यमंत्री, माननीय गृह मंत्री, प्रधानमंत्री लगातार इस मिशन को आगे बढ़ाने के लिए प्रेरित करते हैं. आपके लिए बाजार की व्यवस्था होगी और नई नई सुविधाएं आपके लिए प्राप्त होंगी. आप सब, मैं जानता हूं यहां इस कार्यक्रम में जो लोग बुलाए वो पूरे इलाके के बहुत प्रतिष्ठित और सम्मानित लोग हैं. गीता में भगवान कृष्ण कहते हैं, महाजनों येन गता सपंथा. बड़े लोग जो रास्ता अपनाते हैं बाकी लोग उस पर चलते हैं. आप आदरणीय जितने आज इस कार्यक्रम में आए, यदि मैं और आप इस मिशन को ले लेते हैं,
तो बाकी लोग आपका अनुसरण करेंगे और बहुत तेजी से इस क्षेत्र का भी विकास होगा और आने वाली संतति का बहुत बड़ा पुण्य होगा। तो लंबी बात न करते हुए आज इस 77वें गणतंत्र दिवस पर वाव थराद की इस पावन भूमि पर ये जिला बनने पर पहला गणतंत्र दिवस आपके यहाँ हो रहा है। इसके लिए पूरे क्षेत्र के लोगों को, जिला के लोगों को बहुत बहुत बधाई। और इसी गति से जैसे पूरे गुजरात ने अभूतपूर्व क्रांति की है, विकास की, तो ये वाव थराद उसी परंपरा को और तेजी से आगे बढ़ाएगा। इन्हीं शब्दों के साथ आप सभी का बहुत बहुत अभिनंदन और इस गणतंत्र कार्य समापन में बहुत बहुत स्वागत है। મલુપુર ખાતે યોજાયેલા આ એટ હોમ કાર્યક્રમે વાવ થરાદના નવનિર્મિત જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો હતો। રાજ્યપાલ અને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ વિસ્તારના વિકાસ અને રાષ્ટ્રીય સુરક્ષાના સંકલ્પોને વધુ મજબૂતી મળી હતી। દેશભરમાં આજે 77મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી થઈ। આ પ્રસંગે ડીસા ખાતે પણ 77મા પ્રજાસત્તાક દિવસ પ્રસંગે દેશની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી। આજે ડીસામાં પ્રજાસત્તાક દિન પ્રસંગે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। 26મી જાન્યુઆરી 1950ના રોજ મહાન ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું। 15 ઓગસ્ટ 1947ના દિવસે દેશને આઝાદી મળ્યા બાદ દેશનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું હતું અને દેશનું સંવિધાન તૈયાર થયું। ત્યારથી દર વર્ષે 26મી જાન્યુઆરીના રોજ દેશભરમાં તિરંગો લહેરાવવામાં આવે છે અને દેશની આન બાન અને શાન સમાન તિરંગાને સલામી આપવામાં આવે છે। 26મી જાન્યુઆરીના રોજ વહેલી સવારમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો પ્રભાત ફેરી નીકાળે છે। આ પ્રભાત ફેરીમાં શાળાના બાળકો દેશભક્તિના નારા સાથે હાથમાં તિરંગો લઈને કતારબદ્ધ માર્ગો પર ફરે છે। આજે ડીસામાં પણ વહેલી સવારમાં કડકડતી ઠંડી વચ્ચે પણ બાળકોમાં દેશભક્તિનો જુસ્સો દમદાર જોવા મળ્યો હતો। આજે ડીસામાં 12.3 ડિગ્રી ઠંડીમાં પણ બાળકો ઉત્સાહથી હાથમાં તિરંગો લઈ ભારત માતા કી જયના નારા સાથે પ્રભાત ફેરીમાં જોડાયા હતા। 77મા પ્રજાસત્તાક દિન પ્રસંગે ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે પણ ધ્વજાવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડીસાના જાણીતા તબીબ મયુર જોશીએ રાષ્ટ્રધ્વજને ફરકાવીને તિરંગાને સલામી આપી હતી। આજે ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે બાળકો પણ અલગ અલગ વેશભૂષામાં સજ્જ થઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે શાળાના શિક્ષકો, આગેવાનો, મહેમાનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં આજે 77મા પ્રજાસત્તાક દિનને લઈ માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો। ડીસા નગરપાલિકામાં પ્રથા છે કે સ્વતંત્ર પર્વ અને પ્રજાસત્તાક પર્વ પર પાલિકા કચેરીના કર્મચારી દ્વારા જ ધ્વજારોહણ કરવામાં આવે છે અને તે પણ એવા કર્મચારી કે જે નજીકમાં જ સેવાનિવૃત્ત થતા હોય। ત્યારે આ વર્ષે 77મા પ્રજાસત્તાક દિન પ્રસંગે ડીસા નગરપાલિકાના ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ રાજુભાઈ કોટક દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો। પાલિકા કચેરીની અગાશી પર પાલિકા પ્રમુખ અને પાલિકા સદસ્યોની સાથે રાજુભાઈનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો। સૌપ્રથમ વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ડીસાના આગેવાન ફકીર મોહમ્મદ શેખ, પાલિકા કચેરીના સુરેશભાઈ જાદવ, મનોજભાઈ પટેલ, દેવરામભાઈ માળી, ડીસા ભાજપના આગેવાન પ્રકાશભાઈ ઠાકોર, હર્ષદભાઈ, નારુભાઈ તથા સલીમભાઈ શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। सलामी के साथ राष्ट्रगीत शुरू कर। हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नाम जय जय
પાલિકા કચેરીમાં ધ્વજાવંદન કાર્યક્રમ સંપન્ન થયા બાદ ડીસા નગરપાલિકાના પ્રમુખ સહિત આખો કાફલો ડીસાના ગાંધી ચોક પહોંચ્યો હતો, જ્યાં પાલિકા પ્રમુખ દ્વારા આજે ધ્વજાવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી ચોક ખાતે ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર દ્વારા સૌપ્રથમ મહાત્મા ગાંધીને ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વંદે માતરમનું ગાન ગાવામાં આવ્યું હતું. વંદે માતરમનું ગાન સંપન્ન થયા બાદ નીતાબેન ઠક્કરે રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, પાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, ભાજપના આગેવાન નિલેશભાઈ ઠક્કર, સંજયભાઈ ગેહલોત, પ્રકાશભાઈ ઠાકોર, પાલિકા સદસ્ય મંજુલાબેન રાવળ, ઉષાબેન મેવાડા, ભારતીબેન પટેલ, વિજયભાઈ દવે, શૈલેષભાઈ પ્રજાપતિ, ફકીર મોહમ્મદ શેખ, પૂર્વ સદસ્ય ભવાનભાઈ પ્રજાપતિ, નીલેશભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તિરંગાને સલામી આપી હતી. તેમાં પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. 26 જાન્યુઆરી એટલે કે 1950ના દિવસે આપણું સંવિધાન અમલમાં આવ્યું અને આપણો ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ બન્યો. આ દેશને સક્ષમ અને મજબૂત સંવિધાન આપવાવાળા બંધારણના ઘડવૈયાઓના ચરણોમાં કોટી કોટી વંદન. આજના દિવસે મને જણાવતા આનંદ થાય છે કે ડીસાના નગરજનોની સુખાકારી અને નગરના વિકાસ માટે ડીસા નગરપાલિકાના દ્વારા આ વર્ષમાં અનેક વિકાસ કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમ કે ડીસા શહેરમાં 29 કરોડના ખર્ચે ડામર રોડ, વિવિધ સોસાયટી વિસ્તારોમાં સીસી રોડ, પેવર બ્લોક, ગટર વગેરેના 206 કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં મોટાભાગના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. બાકી કામો પ્રગતિમાં છે, જે ખૂબ ઝડપથી પૂર્ણ કરવામાં આવનાર છે. ડીસા શહેર વધુ સુંદર અને સુશોભિત બને તે માટે 6.5 કરોડના ખર્ચે દીપક 4 રસ્તાથી ફુવારા સુધીના માર્ગને અટલ પથ તરીકે ડેવલપ કરવામાં આવનાર છે, જેનું કામ શરૂ થઈ ચૂક્યું છે. ડીસા શહેરમાં નવા બસ સ્ટેન્ડથી મહારાણા પ્રતાપ વિદ્યાલય સુધી 5 કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ટેન્ડર પણ થઈ ચૂક્યું છે. ડીસા નગરજનોને મા નર્મદાનું પવિત્ર પાણી પીવા મળી રહે તે માટે ડીસા નગરમાં પાણીની પાઇપલાઇનનું કામ પણ પ્રગતિમાં છે. નર્મદા પ્રોજેક્ટના પાઇપલાઇન કામના લીધે જે રસ્તાઓ ડેમેજ થશે તેના નવીનીકરણ માટે 8.5 કરોડના ખર્ચે નવા રસ્તાઓ બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂરી કરવામાં આવી છે. ડીસા શહેરને સ્વચ્છ બનાવવા માટે સ્માર્ટ ટોયલેટ, જાહેર કચરા સ્ટેન્ડને દૂર કરી સેલ્ફી પોઈન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. ડીસા શહેરમાં સફાઈની વ્યવસ્થાઓ વધુ સારી બને તે માટે વોર્ડની સમૂહ સફાઈની વ્યવસ્થાઓ વધુ સારી બને, સ્લમ વિસ્તારોની સફાઈ, કોમર્શિયલ વિસ્તારોની સફાઈ, મુખ્ય બજારોની સફાઈ માટે પણ આયોજનો કરવામાં આવ્યા છે. આમ ડીસા શહેરને સુંદર, સ્વચ્છ અને વિકસિત ડીસા બનાવવા માટે અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે. સૌ ડીસા નગરજનોના સાથ સહકારથી આપણે સૌ ડીસાને વિકસિત ડીસા બનાવવા ડીસા નગરપાલિકાની ટીમ સંકલ્પબદ્ધ છે. સૌને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ડીસાની સૌથી પ્રાચીન અને નગરપાલિકા સંચાલિત મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે પણ આજે 77મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ડીસા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન પટેલના હસ્તે આજે મહારાણા પ્રતાપ હાઈસ્કૂલમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. શાળાના વ્યાયામ શિક્ષક વસંતભાઈ પરમાર દ્વારા ભારતીબેન પટેલને ધ્વજ ફરકાવવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રોટોકોલ અનુસાર વંદે માતરમનું શિસ્તબદ્ધ ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતીબેન પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોને નોટબુક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર, દેવેન્દ્રભાઈ સોલંકી, શૈલેષભાઈ પ્રજાપતિ, ગોવિંદભાઈ માખીજા, ઉષાબેન મેવાડા, મંજુલાબેન રાવળ, રવિભાઈ ઠક્કર, ડીસા શહેર ભાજપ મહામંત્રી નરસિંહભાઈ વાઢેર, વિજયભાઈ દવે, પ્રકાશભાઈ ઠાકોર, ભદ્રેશભાઈ મેવાડા સહિત શાળા પરિવારના સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
77મા પ્રજાસત્તાક દિવસ પ્રસંગે પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન પટેલે ઉપસ્થિત મહાનુભાવો અને ડીસાવાસીઓને પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. તેની ઉજવણી કરી રહ્યા છીએ. 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ અમલમાં આવ્યું અને ભારત સાચો પ્રજાસત્તાક દેશ બન્યો. નવા સંગ્રામ પછી આપણને આઝાદી મળી. મોદીજીની અહિંસા, ભગતસિંહનું બલિદાન, સુભાષચંદ્ર બોઝનું સાહસ અને સરદાર પટેલની એકતા, આ બધાના કારણે આજે આપણે સ્વતંત્ર છીએ. આઝાદી પછી દેશને દિશા આપવાનું કામ કર્યું ડૉક્ટર બાબા આંબેડકરે. તેમને બંધારણ બનાવીને દરેક નાગરિકને સમાન અધિકાર, શિક્ષણ અને મતદાનનો હક આપ્યો. એટલે જ આપણે તેમને બંધારણના પિતા કહીએ છીએ. પ્રિય વિદ્યાર્થીઓ, દેશનું ભવિષ્ય તમારા હાથમાં છે. સારા નાગરિક બનવું, નિયમો પાળવા અને મહેનત કરવી એ જ સાચી દેશ સેવા છે. ધાનેરા તાલુકા કક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની આજે હડતા ગામની પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રભક્તિના અનેરા ઉમંગ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કડકડતી ઠંડી વચ્ચે પણ ગ્રામજનો અને બાળકોમાં દેશપ્રેમનો ગરમાવો જોવા મળ્યો હતો. ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉનડકટના હસ્તે શિસ્તબદ્ધ પરેડની સલામી સાથે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારીએ ધાનેરાથી ડીસા તરફના માર્ગની મહત્વની જાહેરાત કરી વિકાસની નવી દિશા બતાવી હતી. કાર્યક્રમમાં શાળાના બાળકોએ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પર્વ નિમિત્તે મતદાર યાદી સુધારણામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સેક્ટર ઓફિસર અને બીએલઓ મિત્રોનું મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ધાનેરા ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલ અને શિક્ષણ અધિકારી જગમાલભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. બીજી તરફ ધાનેરા પોલીસ મથકે પીઆઈ એમજે ચૌધરીએ ધ્વજ લહેરાવી પોલીસ જવાનો, હોમગાર્ડ અને જીઆરડીના જવાનો સાથે તિરંગાને ગૌરવભેર સલામી આપી હતી. આ ઉજવણી અંગે પ્રાંત અધિકારી અને પોલીસ વિભાગે હર્ષ વ્યક્ત કર્યો હતો. તમને જણાવતા આનંદ થાય કે આપણો જે ડીસાથી ધાનેરાનો રોડ છે એ પણ 2 લેનમાંથી 4 લેન થવાનો છે કે જેથી કરીને આપણી જે લાંબા સમયગાળાની આ વિસ્તારની માંગ હતી એ પણ સરકાર પૂરી કરવા જઈ રહી છે. તો તમામ દ્રષ્ટિએ આપણો વિસ્તાર છે એ વિકાસ પામે છે. આ વિસ્તારના વિકાસની અંદર જેમનું પણ યોગદાન છે એ તમામ લોકો, જેમ કે આપણા ખેડૂતો હોય, આ વિસ્તારના ખેડૂતો હોય કે આ દેશના ખેડૂતો હોય, આ તમામ લોકો પોતાના ખેતરોમાં જે મહેનત કરે, શિક્ષકો શાળાઓની અંદર વ્યવસ્થિત ભણાવે. તો એકાદ બે ઉદાહરણ આપીને હું કહેવા માંગુ કે દરેક લોકો પોતાની ફરજ સુપેરે બજાવે તો આજે આપણી સોસાયટીનો વિકાસ થઈ રહ્યો છે. હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામે જાહે તવ શુભ આશીષ માગે જાહે જય ગાથા જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જય હે જય હે જય હે જય 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 હે. હડતા ગામથી લઈને ધાનેરા પોલીસ મથક સુધી સર્વત્ર દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો. વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા વિકાસના વાયદા અને બીએલઓના સન્માન સાથે આ પ્રજાસત્તાક પર્વ ધાનેરા પંથક માટે પ્રેરણાદાયી બની રહ્યો હતો. દાંતીવાડા તાલુકાના જાત ગામમાં આજે સેવાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. અહીં શ્રી વૈજનાથ મહાદેવ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ટ્રસ્ટના દિવંગત પ્રમુખ પરભાભાઈ રાજગોરની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પવા માટે યોજાયો હતો. ગામના યુવાનોમાં રક્તદાન પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ લોકો માનવતાના આ યજ્ઞમાં આહુતિ આપવા ઉમટી પડ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં બનાસ બ્લડ બેંક પાલનપુરના સહયોગથી અંદાજે 70 જેટલા બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા. આ રક્તનો ઉપયોગ થેલેસેમિયા પીડિત બાળકો અને ઇમરજન્સીમાં લોહીની જરૂરિયાતવાળા દર્દીઓ માટે કરવામાં આવશે.
મહત્વની વાત એ છે કે આ ટ્રસ્ટ માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી સંગઠિત થઈને ગૌસેવા, પક્ષીઘર વિતરણ અને અબોલ જીવોની સેવા જેવી અનેક પ્રશંસનીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત રક્તદાતાઓએ રક્તદાનનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે આજે વૈદ્યનાથ મહાદેવ ગૌ સેવા ટ્રસ્ટ જાત દ્વારા મંડળના દિવંગત પ્રમુખ શ્રી પ્રભાભાઈ પૂનમાજી રાજગોરની વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં લોકો ધ્વજવંદન કરી અને સ્વેચ્છાએ પોતપોતાની રીતે યુવાઓ રક્તદાન કરવા આવી રહ્યા છે. જાત ગામમાં લગભગ આ ચોથી વાર બ્લડ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. અહીંયા અંદાજે 70 થી 80 બોટલો બ્લડ કેમ્પમાં એકઠી થશે. તેમાંથી થેલેસેમિયાના દર્દીઓ તથા જે સામાજિક કોઈ બી વ્યક્તિને બીમાર દર્દીને બ્લડની જરૂર પડે તો એમાંથી બ્લડ મળ્યું રહેશે. એ રીતનું અમારું આયોજન છે અને 70 થી 80 બોટલો અંદાજે એકઠી થશે. બ્રાન્ચ ટેન્ક અને જાત વૈજ્ઞાનિક વાસ્તવિક સેવા ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત જાત ગ્રામજનો એમાં પોતાની રીતે બ્લડ આપી રહ્યા. ઝાત ગામના યુવાનો અને શ્રી વૈદ્યનાથ મહાદેવ ગૌસેવા ટ્રસ્ટે રક્તદાન દ્વારા સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. દિવંગત પ્રમુખની પુણ્યતિથિ પર માત્ર શોક મનાવવાને બદલે કોઈના જીવનને નવજીવન આપવાનો આ પ્રયાસ સમગ્ર પંથકમાં પ્રશંસા પામી રહ્યો છે. આ રક્તદાન શિબિર થકી એકત્ર થયેલું લોહી અનેક જરૂરિયાતમંદ પરિવારો માટે આશાનું કિરણ બનશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. સ્વચ્છતાના સિતારાને લોકશાહીનું સર્વોચ્ચ સન્માન. અમીરગઢમાં સફાઈ કામદારના કરકમલો દ્વારા ગગનચુંબી તિરંગાનું ગૌરવવંતું ધ્વજવંદન. હાઈવે પર સ્પીડ બ્રેકરે સર્જ્યો ગંભીર અકસ્માતનો ખેલ. ધડાકાભેર અથડાયેલા 3 વાહનો વચ્ચે મોત અને જીવનની જંગમાં ડ્રાઈવરોનો ચમત્કારિક બચાવ. ડીસામાં આસ્થાના આભલા અને ભક્તિની હેલી. ખોડિયાર જયંતીના પાવન પર્વે 701 કિલો લાપસીના મહાપ્રસાદ સાથે ઉમટ્યું માનવ મહેરામણ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠાના અમીરગઢમાં આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ સામાજિક સમાનતા અને સન્માનનું પ્રતીક બની રહી.
અમીરગઢ ગ્રામ પંચાયતે વર્ષોની પરંપરા તોડીને એક સફાઈ કામદાર મહિલાના હસ્તે ધ્વજવંદન કરાવી લોકશાહીના સાચા મૂલ્યોને ઉજાગર કર્યા છે. દેશ જ્યારે 77મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યો છે ત્યારે અમીરગઢ ગ્રામ પંચાયત કચેરી ખાતે એક ઐતિહાસિક અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સામાન્ય રીતે મોટા નેતાઓ કે અધિકારીઓ દ્વારા થતા ધ્વજવંદનને બદલે આ વખતે ગામની ગંદકી સાફ કરી સ્વચ્છતા જાળવતી એક મહિલા સફાઈ કામદારને આ સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતના આ અનોખા પ્રયોગથી સમગ્ર સફાઈ કામદાર આલમમાં હરખની હેલી જોવા મળી હતી અને તેઓ ગૌરવની લાગણીથી ગદગદિત થઈ ઉઠ્યા હતા. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી તેમજ સમગ્ર સ્ટાફ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામની હાજરીમાં જ્યારે સફાઈ કામદારના હાથે તિરંગો આકાશને આંબ્યો ત્યારે વાતાવરણ ભારત માતા કી જયના નારાથી ગૂંજી ઉઠ્યું હતું. પંચાયત દ્વારા કરવામાં આવેલું આ સન્માન દર્શાવે છે કે સમાજની સેવામાં નાનું કે મોટું કોઈ કામ નથી, પણ નિષ્ઠા સર્વોપરી છે. અમીરગઢ ગ્રામ પંચાયતે સફાઈ કામદાર મહિલા પાસે ધ્વજવંદન કરાવીને ખરા અર્થમાં સમાનતાના દર્શન કરાવ્યા છે. આ પહેલ માત્ર સફાઈ કામદારો માટે પ્રોત્સાહન પૂરું પાડનારી નથી, પરંતુ સમાજના દરેક વર્ગ માટે એક ઉત્તમ ઉદાહરણ છે કે રાષ્ટ્રના ઘડતરમાં છેવાડાના માનવીનું યોગદાન પણ અમૂલ્ય છે. બેડી પંથકમાં આજે 77મા પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાઓથી લઈ સરકારી કચેરીઓ સુધી સર્વત્ર દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર દેશની સાથે ભીલડીમાં પણ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. ભીલડી પોલીસ સ્ટેશન ખાતે પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની સુરક્ષા અને અખંડિતતાના શપથ લીધા હતા. શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ઉત્સાહનો પૂર હતો, જેમાં નવી ભીલડી પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓએ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને હાજર સૌના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત આદર્શ સ્કૂલ અને રોટરી ઇંગ્લિશ સ્કૂલમાં પણ ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન કરી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો અને અગ્રણીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર પંથક ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યો હતો. રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં યુવા પેઢીમાં દેશપ્રેમ જાગે તે હેતુથી વિવિધ પ્રેરણાત્મક વક્તવ્યો પણ આપવામાં આવ્યા હતા. આમ સરકારી કચેરીઓ અને ખાનગી સંસ્થાઓમાં ત્રિરંગો લહેરાવી ભીલડીવાસીઓએ રાષ્ટ્ર પ્રત્યેનું પોતાનું સમર્પણ વ્યક્ત કર્યું હતું. એકંદરે ભીલડી પંથકમાં પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી રાષ્ટ્રપ્રેમ અને સામાજિક એકતાનું પ્રતીક બની રહી, જેનાથી નાના બાળકોથી લઈ વડીલો સુધી સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. બનાસકાંઠાના જૂના ડીસામાં આવેલી પ્રાથમિક શાળા નંબર 5 ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ અને દેશભક્તિભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામજનો અને બાળકોના ભારે ઉત્સાહ વચ્ચે શાળાના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપવામાં આવી હતી. જૂના ડીસાની ખડવાડ પ્રાથમિક શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન કુમારી સેજલબેન મોદીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના ગગનભેદી નારા સાથે સમગ્ર વાતાવરણને દેશભક્તિના રંગે રંગી લીધું હતું. રાષ્ટ્રીય પર્વની આ ઉજવણીમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતો રજૂ કરી પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. આ તકે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શાળાની પરીક્ષામાં 1 થી 3 નંબર મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓને જયેશભાઈ દેસાઈ તરફથી ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા, તો શૈલેષભાઈ મેવાડાએ પણ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો અને ગ્રામજનોએ બાળકોનું મનોબળ વધાર્યું હતું, જ્યારે દાતાઓ તરફથી બાળકો માટે નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાના આચાર્ય અનિલભાઈ મોદી અને તમામ ગુરુજનોના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમનું સફળ સંચાલન શિલ્પાબેન ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું. ગામના અગ્રણીઓ પસાભાઈ પ્રજાપતિ અને શ્રવણભાઈ અનાવાડિયા સહિત મોટી સંખ્યામાં વાલીઓએ હાજર રહી બાળકોના ટેલેન્ટને બિરદાવ્યું હતું.
આ ઉજવણીમાં ગ્રામીણ સ્તરે શિક્ષણ અને દેશપ્રેમનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જેણે નાના ભૂલકાઓમાં રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીના સંસ્કારોનું સિંચન કર્યું હતું. જૂના ડીસાની આ શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી માત્ર એક કાર્યક્રમ બનીને નહીં, પણ એક સામાજિક ઉત્સવ તરીકે સંપન્ન થઈ હતી. શૈક્ષણિક સિદ્ધિઓનું સન્માન અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ બાળકો અને ગ્રામજનોમાં નવો આત્મવિશ્વાસ તેમજ દેશભક્તિનો સંચાર કર્યો છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના બાડલી કાંઠા ગામે આજે 77મા પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની આન બાન શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દેશભક્તિના માહોલ વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર પંથકના નાગરિકો ઉમટી પડ્યા હતા. ભાડલી કાંઠા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં આયોજિત આ સમારોહની શરૂઆત શાનદાર પ્રભાત ફેરી સાથે થઈ હતી, જેમાં શાળાના ભૂલકાઓએ ભારત માતા કી જયના ગગનભેદી નારા લગાવી સમગ્ર ગામને રાષ્ટ્રભક્તિના રંગે રંગી દીધું હતું. કાર્યક્રમના મુખ્ય અતિથિ દાંતીવાડા મામલતદાર A.M. મહિવાલે રાષ્ટ્રધ્વજ લહેરાવી તિરંગાને સલામી આપી હતી અને આ અવસરે પોલીસ જવાનોએ પણ શિસ્તબદ્ધ રીતે ધ્વજવંદન કર્યું હતું. મામલતદારે પોતાના ઉદ્બોધનમાં બંધારણના મહત્વ અને નાગરિકોની ફરજો પર ભાર મૂકતા સૌને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા હાકલ કરી હતી. આ પ્રસંગે શાળાની દીકરીઓએ મધુર સ્વાગત ગીતો રજૂ કર્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓએ ઉપસ્થિત મહેમાનો તેમજ ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ દિનેશ બોકા, ખરીદ વેચાણ સંઘના ચેરમેન નટવર ચૌધરી અને CDPO મીના જોશી સહિતના અગ્રણીઓએ ખાસ હાજર રહી બાળકોની પ્રતિભાને બિરદાવી હતી. સમગ્ર આયોજન દરમિયાન વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને શાળા પરિવારના સમન્વયથી શિસ્ત અને દેશપ્રેમનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાના દ્રઢ સંકલ્પ સાથે આ ભવ્ય ઉજવણીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ભાડલી કાંઠામાં યોજાયેલું આ પ્રજાસત્તાક પર્વ ગ્રામજનો અને વિદ્યાર્થીઓ માટે હંમેશા યાદગાર બની રહેશે. ડીસા તાલુકાના સમો ખાતે આજે તાલુકા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે ડીસા તાલુકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી શ્રેષ્ઠ કામગીરી બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટર વિભાગમાં ફરજ બજાવી રહેલા નરેશભાઈનું પણ તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું. નરેશભાઈ છેલ્લા ઘણા સમયથી ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટર વિભાગમાં ફરજ બજાવે છે અને તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠાના પગલે આજે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠાની ગુંદરી પોલીસ ચેકપોસ્ટ ઉપર વહેલી સવારે ગેસ ટેન્કર અને 2 ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. પૂરપાટ ઝડપે જઈ રહેલા વાહનો વચ્ચે થયેલી આ ટક્કર એટલી જોરદાર હતી કે વાહનોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સદનસીબે આ મોટી દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ત્રણેય વાહન ચાલકોનો આબાદ બચાવ થયો છે. પાધાવાડા તરફથી રાજસ્થાન જઈ રહેલું ઇન્ડિયન ગેસ ભરેલું ટેન્કર જ્યારે ગુંદરી ચેકપોસ્ટ પાસેના બમ્પર પહોંચ્યું ત્યારે ચાલકે અચાનક બ્રેક મારી હતી. આ સમયે પાછળ આવી રહેલા 2 કેમિકલ ભરેલા ટ્રેલર ધડાકાભેર ટેન્કર સાથે અથડાયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ચેકપોસ્ટ પર હાજર પોલીસ જવાનોએ તાત્કાલિક દોડી જઈ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરોને બહાર કાઢ્યા હતા અને JCBની મદદથી વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ગેસ અને કેમિકલ જેવા જ્વલનશીલ પદાર્થો ભરેલા વાહનો હોવા છતાં મોટી હોનારત ટળી છે. પાંથાવાડા પોલીસે હાલ અકસ્માત અંગેની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પરના સ્પીડ બ્રેકર અને વાહનોની અનિયંત્રિત ગતિ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે, ત્યારે વાહન ચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં આસ્થાના આભલા અને ભક્તિની હેલી. ખોડિયાર જયંતીના પાવન પર્વે 701 કિલો લાપસીના મહાપ્રસાદ સાથે ઉમટ્યું માનવ મહેરામણ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54, અવની 18 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવની નાચ દિવેલા બિયારણ.
તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ડીસા શહેરના મધ્યમાં આવેલા આસ્થાના પ્રતિક સમાન ખોડિયાર માતાના મંદિરે આજે ખોડિયાર જયંતિ નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ વચ્ચે માતાજીના દર્શન અને પ્રસાદનો લાવો લેવા માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. બનાસકાંઠાના ડીસામાં ખોડિયાર માતાનું મંદિર હજારો શ્રદ્ધાળુઓ માટે અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર છે, જ્યાં દર રવિવારે ભક્તોની ભીડ હોય છે. પરંતુ આજે ખોડિયાર જયંતીના પાવન અવસરે અહીં ઉત્સવ જેવો નજારો જોવા મળ્યો હતો. શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી દૂર દૂરથી ભક્તો મા ખોડિયારના આશીર્વાદ લેવા માટે ઉમટી પડ્યા હતા. ભક્તોએ કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહીને શિસ્તબદ્ધ રીતે માતાજીના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. આ ખાસ પ્રસંગે મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર વર્ષની પરંપરા મુજબ શુદ્ધ ઘીમાંથી તૈયાર કરવામાં આવેલી 701 કિલો લાપસીનો મહાપ્રસાદ બનાવવામાં આવ્યો હતો. આ સ્વાદિષ્ટ પ્રસાદનું વિતરણ તમામ દર્શનાર્થીઓને કરવામાં આવ્યું હતું, જેનાથી સમગ્ર મંદિર સંકુલ ભક્તિ અને સેવાના રંગે રંગાયું હતું. ભક્તોએ માતાજીના દર્શન કરી સુખ શાંતિની પ્રાર્થના કરી હતી. પહેલાં તો સૌ ડીસાના ધર્મપ્રતિ આપણા જનતાને, સૌ માઈ ભક્તોને ખોડિયાર માતાના જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છા. 26મી જાન્યુઆરીની પણ ખૂબ ખૂબ શુભેચ્છા. આજે મા ખોડિયારનો જન્મોત્સવ મહાસુદ આઠમ ડીસા મુકામે મા ખોડિયારના મંદિરે દર વર્ષની જેમ આ વખતે પણ 701 કિલો લાપસીનો પ્રસાદ મા ખોડિયારના મંદિર દ્વારા સૌ માઈ ભક્તોના દ્વારા આ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ડીસાના તમામ ભાઈઓ બહેનો બાળકો સૌ દર્શન કરી અને માતાજીનો પ્રસાદ લઈ અને માતાજીની જે પણ પ્રાર્થના કરે છે આજના દિવસે એ મા ખોડિયાર મનોકામના પૂર્ણ કરે છે. અને મા ખોડિયારના ચમત્કારથી સૌની શ્રદ્ધાથી સૌના માના આશીર્વાદ સૌને મળે છે. અને મા ખોડિયારના જે પરચા અને જે માતાજી સાક્ષાત સૌ ડીસાવાસીઓને આગામી દિવસોમાં કાયા નિરોગી રાખે, પ્રગતિ કરાવે અને સૌની મનોકામના પૂર્ણ કરે, એ સાથે સૌ ભક્તોને જય ખોડિયાર માતા. ડીસામાં ખોડિયાર જયંતીની ઉજવણી ભક્તિ અને શ્રદ્ધા સાથે સંપન્ન થઈ હતી. હજારો ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો અને માતાજીના આશીર્વાદ મેળવીને પોતાની આસ્થા પ્રગટ કરી, જેના કારણે સમગ્ર પંથકમાં મા ખોડિયારના જયઘોષ ગુંજી ઉઠ્યા હતા. હરેશ ઠાકોર, બનાસકાંઠા. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસના પંથે નવનિર્મિત વાવ થરાદ જિલ્લો. રાજ્યપાલ અને મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાના પર્વની ભવ્ય ઉજવણી.
આકાશમાંથી પુષ્પવર્ષા અને ધરા પર જવાનોના કરતબોએ રચ્યો નવો ઇતિહાસ. સ્વચ્છતાના સિતારાને લોકશાહીનું સર્વોચ્ચ સન્માન. અમીરગઢમાં સફાઈ કામદારના કરકમલો દ્વારા ગગનચુંબી તિરંગાનું ગૌરવવંતું ધ્વજવંદન. હાઈવે પર સ્પીડ બ્રેકરે સર્જ્યો ગંભીર અકસ્માતનો ખેલ. ધડાકાભેર અથડાયેલા 3 વાહનો વચ્ચે મોત અને જીવનની જંગમાં ડ્રાઈવરોનો ચમત્કારિક બચાવ. ડીસામાં આસ્થાના આભલા અને ભક્તિની હેલી. ખોડિયાર જયંતીના પાવન પર્વે 701 કિલો લાપસીના મહાપ્રસાદ સાથે ઉમટ્યું માનવ મહેરામણ. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.